હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો। તો મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણે જ્યારે વિડીયો શૂટ કરીએ ત્યારે આજુબાજુના અવાજ વધારે આવતા હોય છે અને આપણો અવાજ ઓછો હોય છે। અને જો મિત્રો આવો વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ કરી દઈએ તો આપણો વિડીયો જે જુએ છે એ જોતો નથી, પરંતુ છોડીને જતો રહે છે અને તેને જોવાનું પણ ગમતું નથી। તો મિત્રો, આજની વિડીયોમાં હું જણાવીશ કે આપણે એક જ ક્લિકમાં મોબાઈલથી એ અવાજને રિમૂવ કઈ રીતે કરી શકીએ છીએ। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો ગુજરાતીમાં તમને યુટ્યુબ રિલેટેડ માહિતી મળતી રહે। તો મિત્રો, આ વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ એ પહેલા મિત્રો તમને એક ઉદાહરણથી સમજાવું। જે મેં અત્યારે બહાર જઈ એક વિડીયો શૂટ કર્યો છે, તેનો અવાજ મેં રિમૂવ કર્યો છે, તો તે ઉદાહરણ દ્વારા તમને સમજાવું। તો સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં। તો મિત્રો, આજનો વિડીયો છે કે આજુબાજુમાં જે અવાજ થાય છે એ આપણે કઈ રીતે મોબાઈલથી રિમૂવ કરી શકીએ છીએ। તો સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં। તો મિત્રો, આજનો વિડીયો છે કે આજુબાજુમાં જે અવાજ થાય છે એ આપણે કઈ રીતે મોબાઈલથી રિમૂવ કરી શકીએ છીએ। તો મિત્રો, આ તમે એક ઉદાહરણ જોયું કે મેં કઈ રીતે બહારથી જે વિડીયો શૂટ કર્યો હતો અને આજુબાજુનો અવાજ આવતો હતો, તો મેં વાયટી ક્રિએટ એક યુટ્યુબની એપ્લિકેશન છે, તેમાંથી અવાજ મેં ક્લીન એટલે કે એ આજુબાજુનો અવાજ રિમૂવ કર્યો છે। તો મિત્રો, તમને હવે સમજાવું કે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો અને આજુબાજુનો અવાજ કઈ રીતે રિમૂવ કરી શકશો। તો મિત્રો, ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો, આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે। તો મિત્રો, પહેલાં આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીશું, જેથી પ્લે સ્ટોર ઓપન કરીશું અને અહીં સર્ચ કરીશું વાયટી ક્રિએટ સ્ટુડિયો। તો અહીંયા આવી જશે અને મિત્રો આ જોઈ શકો છો તમે, એના પર ક્લિક કરશો। મેં ઇન્સ્ટોલ કરેલું છે, તેથી મિત્રો ઇન્સ્ટોલનું તમારે અહીંયા ઓપ્શન આવશે, તમે ઇન્સ્ટોલ કરી દેજો। પછી ઇન્સ્ટોલ થયા પછી મિત્રો આપણે ઓપન કરીશું। ઓપન થયા પછી મિત્રો તમારી જે પણ ઈમેલ આઈડી પર યુટ્યુબ ચેનલ હોય તે અહીંયા લોગિન કરી દઈશું। લોગિન કર્યા પછી આપણે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરીશું, જેથી મિત્રો તમારે અહીંયા જે પણ વિડીયોનો ઓડિયો એટલે કે અવાજ રિમૂવ કરવાનો હોય તેને સિલેક્ટ કરી દઈશું। સિલેક્ટ કરી પછી ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું। ઇમ્પોર્ટ થશે મિત્રો, થોડો ટાઈમ લેશે। અહીંયા ઇનપુટ કન્વર્ટિંગ તમે પ્રોસેસ ચાલુ છે। અહીંયા ધીરે ધીરે 100% નહીં થાય ત્યાં સુધી મિત્રો આપણે રાહ જોવાની। તમારો લોંગ વિડીયો હશે તો થોડો ટાઈમ વધારે લેશે। મારો અહીંયા 40 સેકન્ડનો વિડીયો છે। તો મિત્રો, વિડીયો આવી ગયો છે અને મિત્રો તમે નીચે જોઈ શકો છો ઘણા બધા મેનુ આપેલા છે, પરંતુ એ એડિટિંગના છે અને આપણે મિત્રો વિડીયોનો અવાજ રિમૂવ કરવાનો છે આજુબાજુનો, જેથી આના પર આ વિડીયો પર ક્લિક કરીશું અને મિત્રો તમે અહીં જોઈ શકો છો એક ઓપ્શન છે ઓડિયો ક્લીનઅપ, તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંથી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે। મિત્રો, જેમ આગળ કહ્યું કે એમ તમારો વિડીયો વધારે લાંબો હશે તો થોડો ટાઈમ વધારે લેશે। તો મિત્રો, મારો વિડીયો 40 સેકન્ડનો છે, તેથી ઝડપથી થઈ જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઓડિયો ક્લીનઅપ ઇઝ ટર્ન ઓન થઈ ગયું છે। તો મિત્રો, આનો અવાજ ક્લીન થઈ ગયો છે। તેથી મિત્રો હવે આપણે આ વિડીયોને એક્સપોર્ટ કરીશું, જેથી આ 3 ડોટ પર ક્લિક કરીશું અને મિત્રો તમે જોઈ શકો છો એક્સપોર્ટનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરીશું અને મિત્રો તમે અહીં જોઈ શકો છો નીચે તમે ક્વોલિટી હાઈ અને સ્ટાન્ડર્ડ રાખીશું। તો મિત્રો તમે ગમે તેમાં એક્સપોર્ટ કરી શકો છો। મિત્રો, હું સ્ટાન્ડર્ડમાં કરું છું। એક્સપોર્ટ પર ક્લિક કરીશું એટલે એક્સપોર્ટિંગની પ્રોસેસ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે મિત્રો। તો મિત્રો, એક્સપોર્ટિંગમાં થોડો ટાઈમ લેશે, 100% થશે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। તો મિત્રો, 100% થઈ ગયું છે અને આપણો વિડીયો ક્લીન અવાજ થઈ ગયો છે। તો મિત્રો, તમે જોયું કે આપણે વાયટી ક્રિએટની મદદથી અવાજ એક જ ક્લિકમાં રિમૂવ કરી શકીએ છું। તો મિત્રો, આ એપ્લિકેશન ખૂબ જ સરળ છે અને મસ્ત એડિટિંગ માટે જોરદાર એપ્લિકેશન છે અને પોતાની યુટ્યુબની જ છે, એટલે મિત્રો કોઈ પણ પ્રશ્ન રહેતો નથી। તો મિત્રો, તે છતાંય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। તો મિત્રો, વિડીયોમાં માહિતી ગમે હોય તો જરૂરથી વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો, ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।